હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે મિત્રો, તો આપણે ગઈકાલે સરસ મજાનું એક ચેપ્ટર શરૂ કર્યું છે, રાસાયણિક ગતિકી. બરાબર, કે જેમાં આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તેના વેગ વિશેની વાત કરવાની હતી, એવી આપણે વાત કરી હતી. ઓકે, તો આજથી ગઈકાલે બીજી આપણે સરસ મજાની અને પ્રસ્તાવનાની પણ વાત કરી હતી. મેઇન આજથી શરૂ થાય છે આપણું ચેપ્ટર પ્રક્રિયાના વેગથી શરૂ થાય છે. બરાબર, અને આપણે કીધું હતું કે ભાઈ કેવી પ્રક્રિયાઓ જે છે એનો આપણે વેગ શોધી શકશું. ખૂબ ધીમી પ્રક્રિયાનો વેગ પણ નહીં શોધી શકાય, ખૂબ ઝડપી પ્રક્રિયાનો વેગ પણ નહીં શોધી શકાય. તો જે મધ્યમ પ્રક્રિયાઓ છે, જેને આપણે ધીમી અથવા તો ઝડપી એવું કીધું હતું, અતિ ધીમી અને અતિ ઝડપીની વચ્ચેની જે પ્રક્રિયાઓ છે તેનો વેગ શોધી શકાશે. ક્લિયર છે? ઓકે, હવે અહીંયા સાહેબ આપણે પ્રક્રિયાના વેગ શોધવાની વાત કરીએ છીએ તો તમને ખ્યાલ હશે કે ભાઈ આપણે ફિઝિક્સની અંદર કોઈ પણ વાહન છે, ઓટોમોબાઈલ છે, કોઈ પણ ઓટોમોબાઈલ છે એટલે કે વાહન છે, વાહનનો આપણે વેગ કઈ રીતે શોધીએ? તો કે ભાઈ એકમ સમયમાં કાપેલ અંતર, બરાબર છે, એને આપણે એનો વેગ અથવા તો ઝડપ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે સાહેબ અહીંયા તો કોઈ વાહન છે નહીં, અહીંયા તો આપણે પ્રક્રિયકોને નિપજો હોય, તો આમાં આપણે એનો વેગ કઈ રીતે શોધવો, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. બરાબર છે, તો જુઓ, હું સિમ્પલ એક સરસ મજાની વાત કરું તો ધારો કે કોઈ એક પ્રક્રિયક મારી પાસે છે આર, બરાબર છે. હવે જેવી હું પ્રક્રિયા શરૂ કરીશ એટલે આ પ્રક્રિયક શું થશે? વપરાશે. મતલબ એની સાંદ્રતા હશે, એ સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે. એટલે કે સાંદ્રતા વપરાશે, સાંદ્રતા ઘટશે. ક્લિયર છે? એવી જ રીતે આ પ્રક્રિયકની સામે કોઈ નિપજ છે પી, જેને પ્રોડક્ટ કહીએ છીએ, જે નિપજ, એમાં શું થશે? તો કે ઉત્પન્ન થશે અથવા તો બનશે અને સાંદ્રતા વધશે. સમય સાથે સાંદ્રતામાં શું થશે? વધારો. ધારો કે આ રીતે પ્રક્રિયા છે, આર વિલ ગીવ્સ પી, જ્યાં આર પ્રક્રિયક છે, પી નિપજ છે. જેમ તમારો સમય જશે એમ પ્રક્રિયા એક્ઝેક્ટ ઝીરો સમય છે, ઝીરો સમય છે તો માત્ર કોણ હશે? પ્રક્રિયક હશે, નિપજ હશે નહીં. હવે તમારે પ્રક્રિયા સ્ટાર્ટ કરો છો, સ્ટાર્ટ એટલે શું થશે? પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થશે. ઓકે, થાય છે સાહેબ, ચાલો, મજા આવે છે. બરાબર, ચલો, તો પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થશે તો પ્રક્રિયક શું થશે? વપરાતો જશે અને નિપજ ઉત્પન્ન થતી જશે. તો બે ઘટના બને છે, સમય સાથે પ્રક્રિયક ઘટે છે અને સમય સાથે નિપજ વધે છે. આ બે ઘટના તમને તમારી નજર સમક્ષ દેખાય છે કે નથી દેખાતી મિત્રો? ઓકે, તો તમે તમારા પ્રક્રિયા વેગ છે એને સાંદ્રતાના અનુસંધાનમાં વ્યક્ત કરી શકો. શેના અનુસંધાનમાં વ્યક્ત કરી શકશો? સાંદ્રતાના. અહીંયા સાંદ્રતામાં ફેરફાર થાય છે એટલે આપણે સાંદ્રતાના અનુસંધાનમાં એને વ્યક્ત કરી શકીએ. શું કહી શકીએ? તો અહીંયા તમારી પ્રક્રિયા વેગની વ્યાખ્યા થશે, પ્રક્રિયા વેગ એટલે એકમ સમયમાં પ્રક્રિયકોને નિપજો બંને લઉં છું, બરાબર, એટલે હમણાં એને છૂટું પણ પાડું છું. એકમ સમયમાં પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર, એને આપણે શું કહી શકીએ છીએ? તો કે એને કહીએ છીએ પ્રક્રિયા વેગ. પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતામાં થતા ફેરફારને પ્રક્રિયા વેગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે સાહેબ, હવે અમે જરાક સ્પેસિફાઈ કરો શું કરવાનું તે. તો જુઓ, સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે. શું થશે? ઘટાડો થશે. અને નિપજોની સાંદ્રતામાં શું થશે? વધારો થશે. ક્લિયર થાય છે? ઓકે, એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો, અથવા એને બીજી રીતે રજૂ કરીએ તો બીજી વાત શું થશે? એકમ સમયમાં નિપજોની સાંદ્રતામાં થતો વધારો. ક્લિયર થાય છે? કારણ કે પ્રક્રિયક વપરાવાનું છે અને નિપજ બનવાનું છે. ધેટ્સ ફાઇનલ છે. ઓકે, તો એનો ગ્રાફ દોરવો હોય ને સાહેબ, તો જો બંનેનો ગ્રાફ આપણે જો કે ધોરણ 11ની અંદર ચેપ્ટર 7ની અંદર શીખી ગયા છે મિત્રો, પણ છતાં હું તમને અહીંયા સરસ મજાનો ગ્રાફ દોરીને દેખાડું. ઓકે, ચલો, અહીંયા છે આપણો સમય ટી.
ક્લિયર છે? અને અહીંયા છે સાંદ્રતા સી, સાંદ્રતા છે એટલે એને હું સી કહી દઉં અથવા તો સાંદ્રતા લખું છું, બરાબર. ધારો કે ટી બરાબર 0 છે. ટી બરાબર કેટલો સમય છે મિત્રો? 0 સમય છે. હવે 0 સમયે તમારા પ્રક્રિયકની સાંદ્રતા કંઈક હશે, જ્યારે નિપજની સાંદ્રતા કેવી હશે? 0, કારણ કે 0 સમયે નિપજ હશે જ નહીં, માત્ર કોણ હશે? પ્રક્રિયક હશે. એટલે જે કંઈ સાંદ્રતા છે માત્ર કોની હશે? પ્રક્રિયકની હશે. હવે જુઓ, ધીમે ધીમે નિપજ શું થશે? ઉત્પન્ન થશે. જેમ જેમ સમય જતો જશે તેમ તેમ નિપજમાં વધારો થશે. એક સમયે નિપજ કેવી થઈ જશે? અચળ થઈ જશે. ક્લિયર છે? ઓકે. સેમ ટુ સેમ જેમ જેમ આ નિપજ બની ક્યાંથી? પ્રક્રિયકમાંથી. તો જેમ જેમ સમય જતો જશે એમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો જશે. એક સમયે સાંદ્રતા કેવી થઈ જશે બેટા? અચળ થઈ જશે. જુઓ આ પોઈન્ટ, કે ત્યાંથી પછી તમારી સાંદ્રતા કેવી થવાની છે? કોન્સ્ટન્ટ થવાની છે. પ્રક્રિયકો અને નિપજો બંનેની સાંદ્રતા કેવી થવાની છે? અચળ થવાની છે. આ આખી ઘટના સમજાય છે. આને આપણે રિએક્ટન્ટ આર કહી દઈએ, આને આપણે પ્રોડક્ટ પીની સાંદ્રતા કહી દઈએ, બરાબર છે? પ્રક્રિયક અને નિપજ. પી એટલે પ્રોડક્ટ છે, પ્રક્રિયક સમજવો નહીં. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું ઊંધું સમજી બેસતા હોય છે અને પછી છેક સુધી એની તે ચાવી ચાલ્યા કરે છે. તો એવું મિસ્ટેક થવી જોઈએ નહીં. ત્યાંથી આગળ વધીએ બેટા. તો હવે જુઓ, સમય સાથે શું થવાનું છે? સાંદ્રતામાં ફેરફાર થવાનો છે મિત્રો. પ્રક્રિયકો છે એની સાંદ્રતા ઘટશે અને નિપજોની સાંદ્રતામાં શું થશે? વધારો થશે. જેમ કે ધારો કે T1 સમય છે. T1 સમયે પ્રક્રિયક આર ની સાંદ્રતા R1 અને તમારો જે નિપજ છે P ની સાંદ્રતા P1 છે. ક્લિયર થાય છે આખી વાત? T1 સમયે બંનેની સાંદ્રતા આ રીતે છે. હવે સમય જાય છે જાય છે જાય છે તો પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે થાય છે થાય છે. નિપજોની સાંદ્રતામાં વધારો થાય છે થાય છે થાય છે. ક્લિયર? હવે સમય જાતા જાતા T2 આવ્યો. T2 સમયે પ્રક્રિયક આરની સાંદ્રતા કેટલી થઈ જશે મિત્રો? R2 અને પીની સાંદ્રતા, હવે ખબર છે નિપજ પી છે, પીની સાંદ્રતા P2 થશે. હવે જરા મને કયો જોઈ, આરની સાંદ્રતા વધી હશે કે ઘટી હશે? એટલે કે ઘટી હશે. R1 કરતાં R2 કેવું હશે? નાનું હશે. એવી જ રીતે પીની સાંદ્રતા વધી હશે કે ઘટી હશે? વધી હશે, કારણ કે P1 કરતાં P2 કેવું હશે મિત્રો? મોટું હશે. ક્લિયર થાય છે? ઓકે. હવે જુઓ, આપણે એનો તફાવત લઈ લઈએ. ક્લિયર થાય છે? તો તફાવતમાં શું જોશું? ડેલ્ટા ટી બરાબર શું થશે? T2 માઇનસ T1. તો ડેલ્ટા આર ની સાંદ્રતા બરાબર શું થશે? R2 માઇનસ R1. ડેલ્ટા પી ની સાંદ્રતા બરાબર શું થશે મિત્રો? P2 માઇનસ P1. ક્લિયર થાય છે આખી વાત? ઓકે. હવે જો આને આપણે વેગના સ્વરૂપમાં દર્શાવીએ, વેગના સ્વરૂપમાં દર્શાવીએ તો શું મળશે? તો આપણે એક તો એવરેજ લઈએ છીએ, કોઈ ફિક્સ મૂલ્ય લેતા નથી. શું લઈએ છીએ મિત્રો? એવરેજ લઈએ છીએ. જુઓ, તમે તમારી રીતે જ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો કે આપણે જે એવરેજ લઈએ છીએ, આર એવરેજ, એ એટલાથી એટલાની વચ્ચેની એવરેજ લઈએ છીએ. એટલે કોઈ એક સમયે લેતા નથી, સમયના ગાળામાં લઈએ છીએ. તો હવે એનો વેગ શું થશે? તો આર એવરેજ બરાબર, હવે બંને માટે અલગ અલગ રીતે થશે. જો પ્રક્રિયકોની વાત કરીએ, બરાબર છે, તો અહીંયા લખી નાખું છું પ્રક્રિયકો ના સંદર્ભમાં વેગ. તો જો બેટા, આર એવરેજ બરાબર શું થશે? તો કે આર એવરેજ બરાબર આરની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં સમય, બરાબર, તો લીધેલો સમય. તમારા પુસ્તક પ્રમાણે લખીએ. ઓકે. તો આરની સાંદ્રતામાં ઘટાડો કેટલો થાય છે? ડેલ્ટા આર. લીધેલો સમય શું છે? ડેલ્ટા ટી. હવે બેટા એક વસ્તુ જો, અહીંયા સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે વેગનું મૂલ્ય માઇનસ આવશે.
કારણ કે R2 જે છે એ R1 કરતાં કેવું હશે, નાનું હશે. એટલે તમને સમજો કે શરૂઆતમાં સાંદ્રતા 5 મોલર છે અને પછી સમય જતાં સાંદ્રતા 2 મોલર થશે, તો 2 - 5 કરશું એટલે -3 આવશે. તો વેગ ક્યારેય આપણો માઇનસમાં હોય નહીં. એટલે આપણે આગળ શું કરીએ છીએ, માઇનસ મૂકી દઈએ. ઘટાડો થાય છે, આરની સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે ઋણ ચિહ્ન મૂકવામાં આવે છે. એનો બીજો કોઈ મતલબ છે નહીં. બરાબર. અહીંયા જરાક વિધાન પર લખી નાખું. અહીં આરની સાંદ્રતામાં ઘટાડો થતો હોવાથી ઋણ ચિહ્ન મુકાય છે. ક્લિયર? કે ભાઈ ઘટાડો થાય છે ને એટલે એ માઇનસ મૂક્યું છે. હવે જુઓ, પ્રક્રિયકોના સંદર્ભમાં આપણે જોયું આર એવરેજ બરાબર -Δ/Δt. આ યાદ રાખવાનું છે મિત્રો ખાસ. હવે જો એવી જ રીતે નિપજોના સંદર્ભમાં વેગ બરાબર છે, તો શું થશે, તો આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ, બંને સમાન હશે બેટા. બંને કેવા છે, સમાન હશે. જો મેં હમણાં થોડી વાર પહેલાં તમને આકૃતિ દર્શાવી છે, જોઈ લ્યો. બંને કેવા છે, સમાન. બંનેના વેગ કેવા છે, સમાન. કારણ કે જેટલો આ વપરાશે એટલો જ આ ઉત્પન્ન થશે. બરાબર. બંનેના 1-1 મોલ લીધા હોય ત્યારે, બરાબર, જેટલા પ્રક્રિયક વપરાશે એટલા જ નિપજ ઉત્પન્ન થશે. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, બંને સમાન જ હશે. કે તો ટેન્શન તમને એમ નથી. ઓકે. આર એવરેજ બરાબર, હવે શું થશે, પીની સાંદ્રતામાં થતો વધારો છેદમાં લીધેલો સમય. પીની સાંદ્રતામાં થતો વધારો છેદમાં લીધેલો સમય. તો સાહેબ અહીંયા માઇનસ કેમ ન મૂક્યું? જો અહીંયા ઘટાડો એવો શબ્દ મેં વાપર્યો છે એટલે માઇનસ નથી મૂક્યું. બરાબર છે? ઓકે. તો પીની સાંદ્રતામાં થતો ઘટાડો શું થશે, પીની સાંદ્રતામાં થતો વધારો ΔP છેદમાં ΔT. ક્લિયર થાય છે? આ આર એવરેજ માટેના બંને સૂત્રો છે. બંનેની કિંમત સમાન જ હોય. આ યાદ રાખવાનું છે. બંનેની કિંમત કેવી હશે, સમાન જ હશે બેટા. બેમાંથી કોઈ પણની એકની પણ કિંમતમાં વધઘટ હશે નહીં જ્યારે બંનેના 1-1 મોલ લીધેલા હોય ત્યારે. આ બધી જ વસ્તુ તમારે અલગ એક નોટ બનાવવાની છે બેટા. નોટમાં લખતા જજો, જેથી કરીને પછી તમારે જ્યારે વાંચવાનું હોય ત્યારે બહુ સારો તમને ફાયદો થશે. બરાબર. આ નોટમાંથી તમે વાંચશો એટલે તમને ખૂબ ઉપયોગી નીવડશે. પછી તમારે કોઈ મટીરિયલમાં જોવાની કે જરૂર પડશે નહીં. આ જ તમારું એક સરસ મજાનું મટીરિયલ બની જશે. ક્લિયર? ચલો, તો હવે જુઓ બેટા કઈ રીતે બને છે. આપણે પાછું ગ્રાફ દ્વારા જરાક સમજવાનો પ્રયત્ન કરીએ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાની વાતોને. ઓકે. એ પહેલાં છે ને હું જરાક આના તમને એકમ લખી દઉં છું. પ્રક્રિયા વેગનો એકમ શું થાય એ લખી દઉં છું. બરાબર. આ બંને પ્રક્રિયા વેગ જ છે. આરની સાંદ્રતાવાળી વાત કરું કે પીની સાંદ્રતાવાળી વાત કરું, બંને પ્રક્રિયા વેગ જ છે. તો આર એવરેજ બરાબર, ઓલામાં તો શું લખીએ છીએ આપણે, ઝડપના છેદમાં સમય. બરાબર. એટલે આપણને અંતરના છેદમાં સમય, એટલે આપણને સીધું જ તે ઝડપનું સૂત્ર મળી જાય. પણ અહીંયા જુઓ, સાંદ્રતા છે. સાંદ્રતા શેમાં માપતા હોઈએ છીએ આપણે? તો સામાન્ય રીતે મોલ પ્રતિ લીટરમાં માપતા હોઈએ છીએ. તો મોલ પ્રતિ લીટર છેદમાં સમય છે. તો સમય શેમાં માપીએ છીએ? સમયનો સમય જ રહેવો તો બેટા અત્યારે, કે સેકન્ડ રાખી દઉં. ચાલો, સેકન્ડ રાખી દઉં છું. ઓકે. તો હવે જુઓ, આખું સૂત્ર શું બની જશે, મોલના છેદમાં લીટર ઇન્ટુ સેકન્ડ. ઓકે. એટલે શું બની જાય, મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ તમારા સરસ મજાનો વેગનો એકમ થયો છે, મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. હવે વાયુરૂપ પ્રક્રિયા હોય ત્યારે, વાયુરૂપ પ્રક્રિયા હોય ત્યારે આ ઘટના શું બનશે? તો જુઓ, કાલે જ આપણે વાત કરી હતી. કાલે મેં શું કીધું હતું કે ભાઈ તમારે વાયુરૂપ પ્રક્રિયા હોય ત્યારે એનું દબાણ જે છે, એનું દબાણ જ એની સાંદ્રતા કહેવાય છે. એનું દબાણ જ શું બને છે, તેની સાંદ્રતા બને છે. તો જુઓ, અહીંયા જે સાંદ્રતાની વાત આવે છે, આ સાંદ્રતા તરીકે શું લખી દઈશું, દબાણ. દબાણના છેદમાં સમય. ક્લિયર થશે? ઓકે. દબાણ શેમાં માપીએ છીએ? દબાણ આપણે માપશું એટમોસ્ફિયર, એટીએમ એટલે કે વાતાવરણ. વાતાવરણના છેદમાં સેકન્ડ. તો એકમ શું થઈ જશે, એટીએમ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર થાય છે મિત્રો?
આ બંને એકમ યાદ રાખવાના છે. ઘણી વખત MCQની અંદર એકમ પૂછી નાખતા હોય છે, એ સમયે છોકરા મૂંઝાઈ જાય છે, પણ તમે તો હવે મોટા થઈ ગયા, મૂંઝાવાનો કોઈ પ્રશ્ન છે નહીં. ઓકે, હવે જરાક ગ્રાફ દ્વારા સમજૂતી આપી દઉં કઈ રીતે તમને સરસ મજાનું એવરેજ મળે છે તે. તો બે ગ્રાફ દોરું, એક પ્રક્રિયકોને અનુલક્ષીને દોરું, એક નિપજોને અનુલક્ષીને દોરું. બરાબર છે? ચલો પહેલાં પ્રક્રિયકોની સાંદ્રતાની વાત કરતો કરતો એક ગ્રાફ દોરી નાખું છું. एक दिन मिट जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल, ला 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 ला. ઓકે, એક પ્રક્રિયકો માટે અને એક નિપજો માટે અહીંયા લખી નાખું છું પ્રક્રિયકોની સાંદ્રતા, અહીંયા લખું છું નિપજોની સાંદ્રતા. આ તરફ વધે છે, આ તરફ વધે છે. અહીંયા છે સમય, સમય સમય બોલવાનો. ચાલો, તો એટલી સરસ મજાની વાત કરીને કે હવે જો મિત્રો હું ગ્રાફ દોરું છું, તો પ્રક્રિયકોનો ગ્રાફમાં શું થશે? સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો, સમય સાથે નિપજોની સાંદ્રતામાં વધારો. ક્લિયર થાય છે? વેલ, બંને ઘટના પેરેલલ જ થાય છે મિત્રો, કોઈ પ્રશ્ન નથી. હવે જુઓ, T1 સમય છે, આપણે હમણાં વાત કરી છે એ મુજબ. જરાક એને હું બ્લેક પેનથી ઇન્ડિકેટ કરું એટલે જરાક વધારે ઇન્ટરેસ્ટિંગ બનશે. ઓકે, તો અહીંયા T1 સમય લઉં છું. T1 સમયે ધારો કે પ્રક્રિયકોની સાંદ્રતા આ થશે, જેને કહી દેશું આપણે R1. સમય પસાર થયો છે, વખત ઘણો બધો નીકળી ગયો છે અને બન્યું છે તમારું T2. બરાબર છે? T2 એટલે અહીંયા શું થશે? અહીંયા R1 કહી દઉં અને અહીંયા કહી દઉં છું R2. T1 સમયે સાંદ્રતા R1 અને T2 સમયે સાંદ્રતા R2 થશે. ક્લિયર થાય છે? ઓકે, આ બે વચ્ચેનો જે ગેપ છે આને આપણે કહીએ છીએ ડેલ્ટા ટી, અને આ વચ્ચેનો જે ગેપ છે એને કહીએ છીએ ડેલ્ટા આર. ક્લિયર થાય છે કહેવત મિત્રો? આ જે ગેપ છે એને કહીશું ડેલ્ટા આર અને આ જે ગેપ છે એને કહીશું ડેલ્ટા ટી. ઓકે, ચલો વેલ, આ તરફ જો તો અહીંયા પણ સેમ ટુ સેમ કંઈક એવું જ બને છે. સમજો કે ભાઈ T1 સમય છે ત્યારે તમારા નિપજોની સાંદ્રતા જે છે એને કહી દઈએ છીએ આપણે P1. બરાબર? પછી સમય પસાર થયો છે, અહીંયા તમારો આવે છે T2 સમય, તમારો સમય બદલાઈ ગયો છે, તમે ડૉક્ટર બની ગયા છો હવે, અને અહીંયા બને છે P2, P1 અને P2. તો જુઓ, આ જે ડિફરન્સ છે એને આપણે શું કહેશું? ડેલ્ટા પીની સાંદ્રતા. આખી વાત ક્લિયર થઈ મિત્રો? શું કહેવા માંગુ છું તે? ઓકે, હવે આપણે એનું જરાક સૂત્ર લખવા જઈએ તો અહીંયા શું થશે? આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આરની સાંદ્રતાના છેદમાં ડેલ્ટા ટી. સેમ ટુ સેમ, આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પીની સાંદ્રતાના છેદમાં ડેલ્ટા ટી. સાહેબ અહીંયા કેમ માઇનસ ન લખ્યું? અહીંયા પ્લસ છે. પ્લસને આપણે સામાન્ય રીતે દર્શાવતા નથી, કારણ કે અહીંયા શું થશે કે નિપજોની સાંદ્રતામાં વધારો થશે, જ્યારે અહીંયા પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. ક્લિયર થાય છે? ચલો વેલ, એટલા સુધીની સરસ મજાની આપણે વાત કરી નાખી છે. હવે આ ડેલ્ટા ટી એટલે શું છે? T2 માઇનસ T1, અને ડેલ્ટા આર એટલે શું છે? R2 માઇનસ R1. ડેલ્ટા પી એટલે શું છે? P2 માઇનસ P1, અને ડેલ્ટા ટી એટલે શું છે? T2 માઇનસ T1. અહીંયા પણ તમે કાઉન્સ દોરી શકો આ રીતે, કોઈ પ્રશ્ન નથી બેટા. ક્લિયર? ચલો, તો આ સરસ મજાની તમારી ગ્રાફિકલ જે સમજૂતી છે તે થઈ ગઈ છે. ત્યાંથી આગળ વધીએ તો તમારા પુસ્તકની અંદર તમને કોયડો એક આપેલો છે, કોયડા નંબર 4.1. બરાબર છે? એમાં સાંદ્રતા શોધવાની વાત કરી છે. હું એ કોયડો તો નથી કરાતો, કારણ કે એ કોયડાની કંઈ આપણે જરૂર નથી, પણ એને રિલેટેડ દાખલા કરાવી દઉં છું. કોયડો ક્યારેય પૂછાતો નથી, એવડો મોટો કોયડો ક્યારેય તમને કોઈ પૂછશે નહીં, કોઈની એવી જરૂર નથી. એટલે એને રિલેટેડ હું અમુક દાખલા તમને કરાવી દઉં છું કે કઈ રીતે સાંદ્રતા શોધવામાં આવે છે, તે કઈ રીતે તમારા આર એવરેજ શોધવામાં આવે છે તેની વાત કરી દઉં, અને પછી આપણે વાત કરીએ છીએ આર ઇન્સ્ટન્ટ. બરાબર છે? આર ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે ત્વરિત વેગની વાત કરવાની છે. આ કેવો છે? એવરેજ છે, સરેરાશ વેગ છે. જ્યારે પહેલો શું થાય? આર ઇન્સ્ટન્ટેનિયસ, ત્વરિત. આ છે આર એવરેજ એટલે સરેરાશ વેગ.
કેવો વ્યક્ત છે મિત્રો? સરેરાશ વેગ. અને પછી વાત કરીશું આર ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે ત્વરિત વેગની વાત કરવાની છે. એ પહેલાં થોડાક 2-3 આપણે દાખલા જોઈ લઈએ કે જે તમારું શું કરે છે તો કે ભાઈ સાંદ્રતા આર એવરેજ શોધી શકે છે તેવા દાખલા. તો 2 એક્ઝામ્પલ જોઈએ. C4H9Cl વત્તા H2O વિલ ગીવ C4H9OH વત્તા HCl પ્રક્રિયામાં 50 સેકન્ડમાં સાંદ્રતા 0.1 મોલ પ્રતિ લિટરથી ઘટી અને 0.0905 મોલ પ્રતિ લિટર થાય છે. તો તેનો સરેરાશ વેગ ગણો. ઓકે બેટા, આપણે એનો સરેરાશ વેગ ગણવાનો પ્રયત્ન કરીએ તો જુઓ, આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ શું થશે? R2 માઇનસ R1 છેદમાં શું આવશે? ડેલ્ટા ટી અથવા તો T2 માઇનસ T1. પરંતુ સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો, એટલે અહીંયા શું લખીશું? માઇનસ લખીશું. ચલો વેલ, કિંમત મૂકીએ તો R2ની કિંમત જુઓ, તો R2ની કિંમત છે 0.0905 માઇનસ R1ની કિંમત જુઓ 0.1 છે છેદમાં T2 માઇનસ T1. એટલે શરૂઆત ક્યાંથી કરી હતી? 0થી શરૂ કરી અને 50 સેકન્ડ સુધીની વાત છે. એટલે T2 માઇનસ T1 કરશો એટલે કેટલા આવશે? 50 આવશે. ચલો કરો જોઈએ કેલ્ક્યુલેશન બેટા. કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવી જશે. અહીંયા માઇનસ રાખીએ એટલે હવે જુઓ જવાબ શું આવશે? તો જવાબ આવશે આ માઇનસ કૌંસની બહાર કૌંસમાં આવશે -1.9 ગુણ્યા 10⁻⁴. બરાબર છે? 10⁻⁴. તો માઇનસ માઇનસ કેવું થઈ જાય? પ્લસ. એટલે જવાબ થઈ જશે 1.9 ગુણ્યા 10⁻⁴. શું થશે? એનો એકમ શું થશે પહેલાં? મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. ક્લિયર છે? ચલો, તો આ તમને આર એવરેજ મળી ગયું છે. જો આ તમારી ચોપડીનું જ એક્ઝામ્પલ લીધું છે. તમારી ચોપડી જે છે આખો દાખલો છે કોયડો છે એમાંથી પહેલું જે છે કટ કરી લીધું છે. પછી એમાંથી ને બધી જ મેં બીજો ક્વેશ્ચન બનાવી નાખ્યો છે. આર વિરુદ્ધ પીની પ્રક્રિયામાં 100 સેકન્ડમાં સાંદ્રતા 0.0671 મોલ પ્રતિ લિટરથી ઘટીને 0.0549 મોલ પ્રતિ લિટર થાય છે. તો સરેરાશ વેગ ગણો. હવે આર એવરેજ બરાબર, હવે મારે ડેલ્ટા આર સીધું લખીશું અને અહીંયા ડેલ્ટા ટી લખીશ અને અહીંયા શેની નિશાની કરી નાખીશ મિત્રો? માઇનસની, કારણ કે સાંદ્રતામાં ઘટાડો થાય છે. ચલો સીધી જ આપણે કિંમતો મૂકવાનો પ્રયત્ન કરીએ. એટલે આ બાદબાકી સીધી તમારે મૂકી દેવાની. શું અહીં મૂકવાનું છે? તો 0.0549 માઇનસ 0.0671 આગળ માઇનસ મૂકી દઈશ છેદમાં કેટલી સેકન્ડ કીધી છે? 100 સેકન્ડ કીધી છે. ચલો કરો કેલ્ક્યુલેશન. વિડીયો પોઝ કરી અને જાતે જ કેલ્ક્યુલેશન કરો. શું જવાબ આવ્યો છે? તો જવાબ આવશે -1.22 ગુણ્યા 10⁻⁴. માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ 1.22 ગુણ્યા 10⁻⁴. ક્લિયર છે? આર એવરેજ એટલે અહીંયા શું પાછો એકમ આવશે? તો આપણો જૂનો એકમ મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. આ તમારો સરસ મજાનો જવાબ આવી ગયો છે. ક્લિયર? તો આ રીતે તમે આર એવરેજ શોધી શકો. જો મિત્રો, આવા દાખલા આપણને ક્યારેય પૂછાવાના નથી. આ તો બહુ સિમ્પલ લેવલના દાખલા થઈ ગયા. બરાબર? એટલે સીધા સારા અને સરળ દાખલા ક્યારેય નથી પૂછાતા. થોડોક કોમ્પ્લિકેટેડ હોય છે એ ટાઈપના પૂછાય છે. આમાંથી પૂછાય છે દાખલા જી નીટમાં 100% પૂછાય છે. પણ કેવા પ્રકારના પૂછાય છે એ હું તમને પછી આગળ સમજાવીશ. હવે મારે જોવું છે આર ઇન્સ્ટન્ટેનિયસ, મતલબ કે તમારો જે એવરેજ છે એમાં તો શું થાય છે? તો એમાં તમે જોશો ને તો સાંદ્રતામાં ઘટાડો થાય છે. ભાઈ સમય સાથે સાંદ્રતામાં ઘટાડો થાય છે તો આપણને આર એવરેજ મળે. મારે કોઈ ચોક્કસ સમયે એની સાંદ્રતા શોધવી હોય તો મારે શું કરવું પડે? તો મારે આર ઇન્સ્ટન્ટેનિયસ લેવું પડે. શું લેવું પડે? આર ઇન્સ્ટન્ટેનિયસ લેવું પડે, ત્વરિત વેગ લેવો પડે. તો ત્વરિત વેગ લેવા માટે મારે આ જે ગ્રાફ છે આ ગ્રાફની અંદર મારે સ્પર્શક દોરવો પડે અને સ્પર્શકનો ઢાળ શોધીશ. ઢાળ ઉપરથી મને ત્વરિત વેગ મળી જાય. અહીંયા જુઓ તમે, તમારા જે એક્ઝામ્પલ આપેલું છે, કોયડો આપેલો છે તમારા બુકની અંદર, કોયડા નંબર 4.1. એ 4.1 કોયડાની અંદર જોશો ને ત્યાં પણ તમને દેખાશે કે એની અંદર જો જવાબ જે આપેલો છે ને પાછળ તમને કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જાઓ ને તો તેની અંદર આર એવરેજની કિંમત ઘટતી જાય છે. શું થતું જાય છે? ઘટતી જાય છે. તો આ ઘટતી જાય વાત બરાબર છે, કારણ કે સમય સાથે સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો એ આપણને પરવડતું નથી. એટલે આપણે શું શોધવું પડે છે? આર ઇન્સ્ટન્ટેનિયસ શોધવું પડે છે કે એક્ઝેક્ટ ડેલ્ટા ટી બરાબર કેવો સમય હોય? 0 સમય હોય એ સમયે તમારે વેગ કેટલો થાય એ શોધવો પડે છે. તો આર ઇન્સ્ટન્ટેનિયસ માટે એટલે કે ત્વરિત વેગ માટે લાલ પેનથી લખીશ એટલે જરા ખ્યાલ આવશે.
ત્વરિત વેગ, જેને શું કહીએ છીએ આર ઇન્સ્ટન્ટેનિયસ, એટલે INST, આર ઇન્સ્ટ, આ રીતે દર્શાવે, બરાબર, આર ઇન્સ્ટ એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ, આ રીતે હોય છે. હવે જો એમાં કઈ રીતે શોધખોળ કરવી, તો જો કે તમારે ફિઝિક્સમાં બહુ સારી રીતે આવશે, છતાં પણ આપણે અહીંયા જરાક આવ્યું જ છે, હાથમાં લીધું જ છે, તો સરખી રીતે કમ્પ્લીટ કરી નાખીએ. તો અહીંયા જરાક આપણે દોરવાની છે સરસ મજાની સાંદ્રતા, કોઈ પણ પદાર્થ તમે લઈ શકો એની સાંદ્રતાની વાત છે. પ્રક્રિયકો લ્યો કે નિપજો લ્યો, બરાબર, આપણે પ્રક્રિયકો અને નિપજો બંનેની વાતો કરી નાખશું એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, અને અહીંયા આવશે ટી સમય આ તરફ અને આ તરફ, અને અહીંયા દોરી નાખીશું કોની માટે, તો પ્રક્રિયકો માટે. અહીંયા સાંદ્રતા અને અહીંયા લઈશ ટી સમય આ તરફ. ક્લિયર છે? વેલ, હવે જુઓ, અહીંથી સમય સાથે સાંદ્રતામાં ઘટાડો થાય છે, આપણને બહુ સારી રીતે ખબર છે મિત્રો, આ રીતે. અને અહીંયા સમય સાથે સાંદ્રતામાં શું થાય છે, વધારો થાય છે, એ પણ બહુ આપણને સારી રીતે ખબર છે. આ ગ્રાફ તમારી રીતે થોડોક ગોળ દોરી નાખવાનો, જેથી કરીને સરખું રિઝલ્ટ મળે. ઓકે, અને આપણે ભૂસી કાઢીએ છીએ. વેલ, હવે જુઓ શું થાય છે, મારે કોઈ ત્વરિત સમયે એક્ઝેક્ટ ટાઈમે મારે સરસ મજાનો વેગ શોધવો. સમજો કે મારે આ સમયે વેગ શોધવો છે, આ સમય હોય ત્યારે આની વેગ કેટલો થાય તે શોધવો છે. તો મારે એની માટે શું કરવું પડે મિત્રો, એને લગતો સ્પર્શક દોરવો પડે. શું દોરવું પડે? સ્પર્શક. આ સ્પર્શકનો જે ઢાળ થાય, આ સ્પર્શકના ઢાળ પરથી આપણે શું શોધી શકીએ, ત્વરિત વેગ. સેમ ટુ સેમ અહીંયા જુઓ, ધારો કે આ સમયે મારે વેગ શોધવો છે, તો આ સમયે મારે શું દોરવો પડે, સ્પર્શક દોરવો પડે એક્ઝેક્ટ આ સમયે. હવે એ સમયનો જે ઢાળ છે એ ઢાળ પરથી હું શું કરીશ મિત્રો, તો ઢાળ પરથી હું ત્વરિત વેગ શોધી શકીશ. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, હજી સાહેબ અમને થોડુંક ડિટેલમાં સમજાવો, વ્યવસ્થિત રીતે સમજાવો તો અમને વધારે ખ્યાલ આવે, બરાબર છે? ઓકે, તો આપણે જરાક ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જુઓ, એક્ઝેક્ટ આ સમયે એટલે ડેલ્ટા ટી ટેન્સ ટુ કેવું થઈ જાય, 0. એટલે કે ડેલ્ટા ટી એકદમ 0ની નજીક, 0 નથી કરી દેવાનું પણ 0ની નજીક. સેમ ટુ સેમ અહીંયા પણ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, બરાબર છે? આને કહેવાય ઇન્સ્ટન્ટેનિયસ, ત્વરિત માટેની વાત. ઓકે, હવે આ સમયે જુઓ, તમારું જે આ મૂલ્ય છે, આ મૂલ્ય અને આ મૂલ્ય દેખાય છે, એટલે ડેલ્ટા ટી જે છે એને આપણે ડી કહી દઈશું. અને આ જે મૂલ્ય છે સાંદ્રતાવાળું, એ કેવું થઈ જશે, એકદમ સૂક્ષ્મ થઈ જશે. હવે એ અહીંયા કેવું મૂલ્ય મળશે, આનો તફાવત લેશો એટલે તમને એકદમ સૂક્ષ્મ મૂલ્ય મળશે. ઢાળ શોધવાની વાત છે એટલા માટે હમણાં તમને એક્ઝામ્પલ પણ આપું છું, તમારી ચોપડીમાં આપેલું છે એક્ઝામ્પલ પણ તમને કહું છું. તો શું થઈ જશે, આર ઇન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ, આ કોની માટે છે, પ્રક્રિયકો માટે છે, પ્રક્રિયકોની સાંદ્રતા. અને આ કોની માટે છે, નિપજોની સાંદ્રતા, બરાબર છે? નિપજોની સાંદ્રતા, પ્રક્રિયકોની સાંદ્રતા. ઓકે, તો અહીંયા પહેલાં તો હું માઇનસ લખી નાખીશ. ડેલ્ટા છે એને કહી દઈશ ડી આર, ડેલ્ટાને શું કહી દઈશ, ડી. અને ડેલ્ટા ટી જે છે એને કહી દઈશ ડી ટી, કારણ કે મૂલ્ય એકદમ સૂક્ષ્મ થઈ જશે. આરનું મૂલ્ય જે તફાવત છે એ પણ સૂક્ષ્મ તફાવત, અને ડીનો જે તફાવત છે એ પણ સૂક્ષ્મ થઈ જશે. સેમ ટુ સેમ અહીંયા પણ એ જ ઘટના બનશે. આર ઇન્સ્ટન્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ ડીપી અપોન ડીટી. સાંદ્રતા લખવાનું ભૂલાય નહીં, ખાલી ડીપી ના લખીને મિત્રો પીની સાંદ્રતા અને આરની સાંદ્રતાની વાતો કરવાની છે. ક્લિયર? તો આ રીતે તમારું સરસ મજાનું શું તમને જોવા મળશે, તો કે તમારા ત્વરિત, અને ઇંગ્લિશમાં ઇન્સ્ટન્ટેનિયસ કહેવાય, ગુજરાતીમાં કહેવાય ત્વરિત. ફિઝિક્સમાં તમે એને તાક્ષણિક એવું કહેશો. શું કહેશો? તાક્ષણિક વેગ. તો આ રીતે તમને સરસ મજાનો ત્વરિત વેગ મળે છે. કઈ રીતે? તો કે ભાઈ ગ્રાફ દોરવાનો, ગ્રાફનો જે તમારો
શું છે તો કે સ્પર્શક છે, સ્પર્શકનો જે ઢાળ મળે છે ઢાળ પરથી તમે શું શોધી શકો છો તો કે તમે ત્વરિત વેગ શોધી શકો છો. એ પ્રક્રિયકો હોય તો પણ ભલે અને નિપજો હોય તો પણ ભલે. આવડી આ જે લાઈન છે એ ખોટી લાઈન છે બેટા, બરાબર છે. આમાં તો હું પાછો ભૂસી ના શકું એટલે મેં ચેકો મારી દીધો છે અને ઉપરની જે લાઈન છે એને આપણે ગણતરીમાં ગણવાની છે. ઓકે, તો તમારા પુસ્તકની અંદર જે એક્ઝામ્પલ આપેલું છે એ એક્ઝામ્પલ લઈ અને પછી આપણે આગળ વધીએ મિત્રો. હવે જો તમારા પુસ્તકની અંદર આ રીતે ગ્રાફ આપ્યો છે, મેં દોરવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર, પરંતુ ઘણી લાઈનો આડીઓળી થઈ ગઈ છે, પણ સમજાવવામાં વાંધો નહીં આવે. ચાલો, તો આ તરફ સાંદ્રતા આપેલી છે, બરાબર છે. તમારો પ્રક્રિયક જે તમારી ચોપડીની અંદર આપેલો છે C4H9 Cl, બરાબર. આ જે સરસ મજાનો પ્રક્રિયક તમને આપેલો છે એની સાંદ્રતા આપેલી છે મોલારિટીમાં આ તરફ, અને આ તરફ તમને આપેલો છે સમય ટી. ક્લિયર છે? ઓકે, એ પણ કેમાં છે? સેકન્ડમાં છે, સમય સેકન્ડમાં. હવે જો તમને એવું કીધું છે કે ભાઈ આ જે સાંદ્રતા છે એક્ઝેક્ટ અહીંયા 600 સેકન્ડે જે તમારી સાંદ્રતા થાય છે ટી બરાબર 600 સેકન્ડે, એ સમયે એક્ઝેક્ટ એનો વેગ કેટલો હશે? કારણ કે તમે જો અહીંથી કોઈ સ્થળે જતા હો મિત્રો, તો તમે એક સરખી સ્પીડે ક્યારેય નથી પહોંચવાના, કારણ કે સ્પીડમાં વધઘટ થવાનું છે. ક્યારેક બમ્પ આવી જાય, ક્યારેક ટ્રાફિક આવી જાય, ક્યારેક તમને ખુલ્લો રસ્તો મળી જાય. તો જ્યાં ખુલ્લો રસ્તો મળે ત્યાં તમે ફૂલ સ્પીડે જવાના, ટ્રાફિક આવી જાય, બમ્પ હોય ત્યાં તમે સ્પીડ કેવી કરી નાખશો? ધીમી સ્પીડ. એટલે તમારી સ્પીડ વધઘટ થાય એટલે તમારી એવરેજ માપવામાં આવે છે. એવી જ રીતે કોઈ એક સમયે તમારી સ્પીડ કેટલી છે તો એ તમે ઇન્સ્ટન્ટ જે તમારા સરસ મજાના મીટરની અંદર જોશો સ્પીડોમીટરમાં, તો સ્પીડોમીટરમાં તમને બતાવશે. તો એવી રીતે 600 સેકન્ડે પ્રક્રિયા વેગ કેટલો છે એ આપણે શોધવું છે. તો એક્ઝેક્ટ 600 સેકન્ડે પ્રક્રિયા વેગ શોધવા માટે આપણે 600 સેકન્ડે જુઓ સ્પર્શક દોર્યો છે. ક્લિયર છે? ઓકે, આ ટાઈપનો સ્પર્શક દોર્યો છે. આ સ્પર્શક નીચે 400 સેકન્ડે અને આ તરફ 800 સેકન્ડે પૂરો થાય છે અને એની સાંદ્રતા અહીંયા તમને જોવા મળશે. ઓકે, હવે કેટલી છે આપણે અંદાજિત લઈ લઈએ છીએ, બરાબર, અને આર ઇન્સ્ટન્ટની ગણતરી કરીએ છીએ. તો હું અહીંયા લખું છું 600 સેકન્ડે ટી બરાબર 600 સેકન્ડે વેગ આર ઇન્સ્ટન્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ, જે આપણી વાત છે એ રીતે જ કરવાની છે. સમજી લો કે આવડિયા જે સાંદ્રતા છે 0.0165 છે અને આને આપણે ધારી લઈએ છીએ કે 0.037, બરાબર છે. ચલો, છેદમાં સમય કેટલો લીધો છે બેટા? તો જુઓ 800 - 400 એટલે 800 - 400, જો કે 400 સેકન્ડ થશે, આપણને દેખીતી રીતે જ ખબર પડી જાય છે. ઓકે, અહીંયા પ્રક્રિયકોની સાંદ્રતાની વાત છે એટલે આગળ શું લખીશું? માઇનસ, અહીંયા આવશે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ, મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ, બરાબર છે. આ સેકન્ડ ઇનવર્સ મેં ઉપર લઈ લીધું છે. હવે જોશો એટલે તમને ખ્યાલ આવશે. કરો કેલ્ક્યુલેશન બેટા, બધાનું કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવશે 5.12 × 10⁻⁵ મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. ક્લિયર છે? તો આ સરસ મજાનું તમારું એક્ઝેક્ટ 600 સેકન્ડનો વેગ છે. અહીંયા ટી બરાબર કેટલા છે? 600 સેકન્ડ, બરાબર છે. 600 સેકન્ડનો એક્ઝેક્ટ વેગ છે. તો એને કહેશું આપણે આર ઇન્સ્ટન્ટેનિયસ. તમારા પુસ્તકની અંદર બીજા પણ ઘણા બધા આપેલા છે વેગ. તો એની વાત થઈ. ઓકે, આવીને આવી બીજી એક પ્રક્રિયા લઉં છું. હવે આ એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. આપણે બીજો હવે નવું કંઈક શીખીએ. તો નવું શું શીખવાનું છે સાહેબ? તો જુઓ, HG લિક્વિડ છે પ્લસ Cl2 ગેસ છે. આવી તમારી પાસે પદાર્થ છે. લિક્વિડ એટલા માટે કે ભાઈ મર્ક્યુરી છે, પારો છે, કેવો હોય છે તો કે હંમેશા પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તો એની તમે પ્રક્રિયા એકબીજા સાથે કરાવશો એટલે મને અહીંયા મળશે HgCl2 સોલિડ. ક્લિયર થાય છે? ઓકે, હવે આનો પ્રક્રિયા વેગ શોધવો હોય તો આનો પ્રક્રિયા વેગનું સૂત્ર શું થાય? માત્ર આપણે સૂત્ર શીખવાનું છે મિત્રો. તો પ્રક્રિયા વેગ આર એવરેજમાં શોધશું. પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયકો છે, પ્રક્રિયકોની નિપજ છે એને ડેલ્ટા ટી કહી દઈએ આપણે. ઓકે, માઇનસ ડેલ્ટા HGની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી, બરાબર. જેટલી આનો વેગ છે ને એટલો જ વેગ આનો હશે. તો એને શું કહીશું? માઇનસ ડેલ્ટા Cl2ની સાંદ્રતા અપોન ડેલ્ટા ટી, બરાબર. મેં શું કીધું? નિપજોનો પ્રક્રિયકોનો વેગ હંમેશા સમાન હોય. ફરક એટલો હોય નિપજો ઉત્પન્ન થતી હોય અને પ્રક્રિયકો વપરાતા હોય તો એટલો જ વેગ આનો હશે. તો ડેલ્ટા HgCl2 છેદમાં
ડેલ્ટા ટી. અહીંયા શું આવશે? પ્લસ આવશે, માઇનસ આવશે નહીં, અથવા તો પ્લસ નહીં લખો તો પણ ચાલશે. હવે એવી જ રીતે કોઈ પ્રક્રિયા હોય, સમજો કે પ્રક્રિયા છે એ વત્તા બી વિલ ગીવ સી વત્તા ડી. તો આનો પ્રક્રિયા વેગ શું થશે? પ્રક્રિયા વેગ બરાબર જુઓ માઇનસ ડેલ્ટા એની સાંદ્રતા અપોન ડેલ્ટા ટી. ડી લખાઈ ગયો ઇન્સ્ટન્ટ માટે. ઓકે, બરાબર માઇનસ ડેલ્ટા બીની સાંદ્રતા અપોન ડેલ્ટા ટી. ક્લિયર છે? આ બી પ્રક્રિયકો છે એટલે આગળ માઇનસ માઇનસ લગાવ્યું છે. હવે જુઓ ડેલ્ટા સીની સાંદ્રતા અપોન ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ડીની સાંદ્રતા અપોન ડેલ્ટા ટી. અહીંયા માઇનસ લગાવ્યું નથી. કારણ કે બંને કેવી છે? નિપજો છે. નિપજોની સાંદ્રતામાં વધારો થાય એટલે માઇનસ લગાડવાની જરૂર નથી. તો એટલે સુધી ક્લિયર થાય છે મિત્રો? ઓકે, હવે જો દરેક વખતે તમને આવી જ રીતે એક મોલ આપેલા હોય તેવું જરૂરી નથી. દરેક વખતે એક મોલ આપેલા હોય તેવું જરૂરી નથી. ક્યારેક તમારા મોલ બદલી જાય ત્યારે શું થાય? તો ત્યારે તમારે શું કરવાનું છે કે જેના મોલમાં ફેરફાર હોય એના અથવા તો જે પ્રમાણે હોય તે પ્રમાણે પણ આપણે એના તત્વયોગમિતીય ગુણાંક વડે એને ભાગી નાખવાનું છે. એનું એક્ઝામ્પલ આપું છું. હવે જો અહીંયા એક સેન્ટેન્સ લખું છું, દરેક વખતે પ્રક્રિયકો અને નિપજોના એક મોલ હોય તેવું જરૂરી નથી. કારણ કે આપણે અત્યાર સુધી જુઓ જે એક્ઝામ્પલ શીખ્યા ને બધા એક મોલ માટે શીખ્યા. જો અહીંયા એક મોલ પ્રક્રિયકોના મોલ 1 છે અને નિપજોના મોલ 1 છે. પછી આગળના એક્ઝામ્પલ શીખ્યા છીએ આર વિરુદ્ધ પી, તો એ પણ બંને કેવા હતા? એક મોલ માટે જ હતા. પરંતુ દરેક વખતે એક મોલ હોય એવું જરૂરી નથી બેટા, બરોબર છે? નિપજો અને પ્રક્રિયકોને એક મોલ એવું જરૂરી નથી. પરંતુ જ્યારે એક કરતાં વધારે મોલ હોય ત્યારે તે પદાર્થના વેગને, એટલે કે જે આપણે સરેરાશ વેગ લઈએ છીએ તે પદાર્થના વેગને તત્વયોગ મિતીય ગુણાંક વડે ભાગવામાં આવે છે. અને અત્યારે તે ભાગશો તો પણ પ્રોબ્લેમ નથી. 1/1 કરશો એટલે જવાબ તો સરખો જ લેવાનો છે, કોઈ પ્રશ્ન છે નહીં. હવે એનું એક એક્ઝામ્પલ લઈ લો. સમજો કે આ રીતે એક્ઝામ્પલ છે 2HI ગેસ will gives H2 ગેસ પ્લસ I2 ગેસ. આ રીતે છે. હવે જો આનું પ્રક્રિયા વેગ હું શોધવા જઈશ તો જો પ્રક્રિયા વેગ બરાબર સૌથી પહેલાં કોણ આવશે? ડેલ્ટા HIની સાંદ્રતા અપોન ડેલ્ટા ટી. પણ જુઓ એના કેટલા મોલ છે બેટા? 2 મોલ. તો આ પ્રક્રિયા આ જે તમારો પ્રક્રિયા વેગ આવ્યો એને 2 વડે ભાગી નાખવાનો, 1/2. ક્લિયર થાય છે? બરાબર. અહીંયા શું આવશે? તો અહીંયા તો ડેલ્ટા H2ની સાંદ્રતાના છેદમાં ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા I2ની સાંદ્રતાના છેદમાં ડેલ્ટા ટી. હવે તો આના તો એક મોલ છે, એને 1/1 કરશો 1/1 કરશો તો જવાબ તો સમાન જ રહેવાનો ને, કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તો આ રીતે તમારા પ્રક્રિયા વેગને દર્શાવવામાં આવે છે. હવે જુઓ હજી એક હું રિએક્શન લઉં છું. ધારો કે પ્રક્રિયા કોઈ આવા ટાઈપની છે, તમારે ચોપડીના જ એક્ઝામ્પલ લઉં છું બેટા, એટલે બહુ મુશ્કેલી ના થાય સમજવામાં. 5Br માઇનસ એક્વિયસ, કારણ કે આયન છે, પ્લસ BrO5 માઇનસ એક્વિયસ આયન હોય એ મોસ્ટલી એ બધા બેટા કેવા હોય છે? એક્વિયસ હોય છે, પ્લસ 6H પ્લસ એક્વિયસ વિલ ગીવ્સ શું આવશે? 3Br2. શું આવશે અહીંયા? એક્વિયસ Br2 ને પણ એક્વિયસ તરીકે લેશું આપણે, વત્તા 3H2O લિક્વિડ. ઓકે, Br2 લિક્વિડ લઈ લેશો તો પણ કોઈ પ્રશ્ન છે નહીં. હવે આ પ્રક્રિયા માટેનો વેગ શું થાય? તો કે પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ તો જુઓ બહુ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો. કેટલા છે? 5. તો અહીંયા શું આવશે? પ્રક્રિયા વેગ બરાબર
એક તો પ્રક્રિયક છે એટલે માઇનસ 1/5 ડેલ્ટા BR માઇનસની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી. તો પછીનું જુઓ બરાબર. કોઈ પણ એક પ્રક્રિયકને લઈને તમે પ્રક્રિયા વેગ શોધી શકો, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રશ્ન પણ નથી. બરાબર. અહીંયા પણ માઇનસ આવશે. કાંઈ આગળ તત્વયોગ મિતીય ગુણાંક છે મિત્રો? નથી. તો તમારે કોઈ પણ જાતનો ગુણાંક લખવાનો પણ નથી. ડેલ્ટા BrO5 માઇનસની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી. ક્લિયર થાય છે આખી વાત? બરાબર. હવે અહીંયા જુઓ કેટલો છે તત્વયોગ મિતીય ગુણાંક? 6 છે. કેટલો છે? 6. તો અહીંયા શું આવશે? -1/6 ડેલ્ટા H પ્લસની સાંદ્રતા અપોન ડેલ્ટા ટી. હવે આવે છે તમારા કોણ? નિપજો. નિપજોમાં જુઓ શું આવે છે? 3 મોલ છે. તો જુઓ હજી આગળ કન્ટિન્યુ જ રાખું છું. બરાબર. 1/3 ડેલ્ટા Br2ની સાંદ્રતા અપોન ડેલ્ટા ટી બરાબર 1/3 ડેલ્ટા H2Oની સાંદ્રતા અપોન ડેલ્ટા ટી. તો આ રીતે તમારો પ્રક્રિયા વેગ શોધી શકાય. ક્લિયર થાય છે મિત્રો? તો આ ટાઈપના ક્વેશ્ચન ઘણી વખત MCQમાં પૂછી નાખેલા છે, તો એ ખાસ આપણે નોટ કરવાનું છે અને ખાસ ધ્યાનમાં લેવાનું પણ છે. ક્લિયર? ચલો, તો કંઈ વાંધો નહીં. આજે આપણે એટલે સુધી રાખીએ. એક આનું એક્ઝામ્પલ છે, તમારા પુસ્તકની અંદર કોયડો આપેલો છે, તો એ કોયડો જરા ગણી નાખીએ એટલે આજનું આપણું વર્ક કેવું થઈ જાય? કમ્પ્લીટ. બરાબર. બહુ ઇન્ટરેસ્ટિંગ કોયડો છે. જોઈએ આપણે કોયડો. સરસ મજાની રકમ આપી છે. જો શરૂઆતમાં તે બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન આપ્યો છે. આ ટાઈપના ક્વેશ્ચન હોય ને એ JEE, નીટ, ગુજકેટ વિવિધ એક્ઝામની અંદર આ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે. તો જો આ MCQ ટાઈપનો ક્વેશ્ચન છે અને પૂછી નાખે. ઘણી વખત આ ચેપ્ટરમાંથી સામાન્ય રીતે 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. બરાબર છે? તો તમને પૂછી પણ નાખે. શું છે રકમ? CCl4માં N2O5નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલ છે. વિઘટનની પ્રક્રિયા છે. N2O5ની સાંદ્રતાનો જે નિયંત્રણ કર્યો છે અને એના પરથી અભ્યાસ કર્યો છે. પ્રારંભમાં N2O5ની સાંદ્રતા 2.33 મોલ પ્રતિ લિટર છે અને 184 મિનિટ પછી તે ઘટીને 2.08 મોલ પ્રતિ લિટર થાય છે. તો પ્રક્રિયા પછી નીચે પ્રમાણે છે. 2N2O5 will gives 4NO2 ગેસ પ્લસ O2 ગેસ. આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડના સમયમાં ગણો. આ સમય દરમિયાન NO2 ઉત્પન્ન થવાનો વેગ શોધો. ઓકે, NO2 ઉત્પન્ન થવાના વેગની વાત કરી છે. ક્લિયર મિત્રો? કંઈ વાંધો નહીં. તો આપણને કોઈ પ્રશ્ન છે નહીં. હમણાં આપણે એનું સોલ્યુશન ગોતીએ ધીમે ધીમે, એટલે આપણને ખબર પડતી જશે. તો સૌથી પહેલાં જુઓ, સૌથી પહેલાં તો હું સરેરાશ વેગ શોધીશ. શું શોધીશ? સરેરાશ વેગ. વેગ શોધવા માટે મારી પાસે નિપજનું કંઈ નથી, પ્રક્રિયકોની સાંદ્રતા છે અને સમય છે. તો હું મિનિટમાં શોધી નાખીશ. મિનિટમાંથી પછી કલાકમાં અને મિનિટમાંથી સેકન્ડમાં હું એને કન્વર્ટ કરી નાખીશ એટલે મને ત્રણેયમાં મળી જશે. તો સરેરાશ વેગ બરાબર શું થાય છે મિત્ર? ખાસ યાદ રાખજો. સરેરાશ વેગ બરાબર થશે પહેલાં તો N2O5 સાંદ્રતાને ધ્યાનમાં લેશું એટલે શું આવશે? માઇનસ. પહેલી વાત. ઓકે. બીજું શું જોવાનું છે આપણે? તો કે ભાઈ 2 મોલ છે એટલે એ શું આવશે? 1/2 આવશે. વેલ, હવે કાઉન્સની અંદર આવશે ડેલ્ટા N2O5ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી. એટલે સુધી ક્લિયર મિત્રો? હવે જો બધી જ કિંમત મૂકી દઉં છું. -1/2. હવે ડેલ્ટાને કંઈ જરૂર નથી, અંતિમ માઇનસ પ્રારંભિક. એટલે અહીંયા શું આવશે? તો કે ભાઈ 2.08 માઇનસ 2.33 ના છેદમાં કેટલો સમય લાગે છે? 184 મિનિટ. 184 મિનિટ. ઓકે. આ શેમાં છે? મોલ પ્રતિ લિટર અને છેદમાં શું હશે? મિનિટ. કરો કેલ્ક્યુલેશન. બધાનું કેલ્ક્યુલેશન તમે કરશો એટલે જવાબ આવશે 6.79 ગુણ્યા 10⁻⁴. એકમ જુઓ બેટા. મોલ, લિટર ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ. બરાબર છે? હવે જુઓ, આ તમારો સરેરાશ વેગ મળી ગયો છે, કોઈ પ્રશ્ન જ નથી. હવે આના જ વેગને મારે કલાકમાં અને સેકન્ડમાં કન્વર્ટ કરવો છે. તો જુઓ, છેદમાં મિનિટ છે, ધ્યાન આપજો. મિનિટને હું સેકન્ડમાં, એટલે કે આ જે મોટું છે મોટાને હું નાનામાં ફેરવીશ તો ગુણવું પડે. શું કરવું પડે?
ગુણવું પડે. કેટલા વડે ગુણવું પડશે? મિનિટને સેકન્ડમાં ફેરવું છું એટલે 60 વડે ગુણવું પડે, એટલે તમારો જે સાંદ્રતા છે એ પ્રતિ સેકન્ડમાં થઈ જાય. ક્લિયર થાય છે? વેલ, તો જુઓ સેકન્ડમાં ફેરવું છું, ધ્યાન આપજો. તો આજ 6.79 ગુણ્યા 10⁻⁴ આ એકમ જે છે એને લખું છું મોલ પ્રતિ લીટર છેદમાં મિનિટ છે ને, તો અહીંયા શું થઈ જશે તો કે ભાગ્યા 60, એટલે આ બની ગયું સેકન્ડ. કારણ કે મિનિટ 1 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ. ક્લિયર થાય છે? 1 મિનિટ ગુણ્યા 60 એટલે શેમાં લખાઈ જશે હવે? સેકન્ડમાં. એટલે અહીંયા ભાગ્યા સેકન્ડ કરશું. હવે આને તમે 60 વડે ભાગો જોઈએ એટલે તમને કિંમત મળશે 0.13 ગુણ્યા 10⁻⁴. ક્લિયર છે? તો મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ આને તમે ફેરવી નાખો એટલે 1.13 ગુણ્યા 10⁻⁵. પોઈન્ટને મેં જમણી તરફ ખસેડ્યું, એક ઘાતમાં ઘટાડો થશે એટલે -4 માંથી -5 થઈ જશે. લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. વેલ, આ કિંમત મળી ગઈ. હવે આપણે ફેરવીએ કલાકમાં. આપણી મેઇન કિંમત છે. ઓકે, તો આ મેઇન કિંમત છે, એની અંદર જ ફરી વખત હું જરાક હેરાનગતિ કરીશ. ઓકે, હેરાનગતિ કરવા માટે શું કરીશ તો જુઓ 6.79 ગુણ્યા 10⁻⁴ મોલ લીટર ઇન્વર્સના છેદમાં અહીંયા શું આવશે? મિનિટ ઇન્વર્સ. હવે મિનિટ ઇન્વર્સને કલાકમાં ફેરવવું હોય તો શું કરવું પડે? નાનાને મોટામાં ફેરવવું છે એટલે ભાગવું પડે. એટલે અહીંયા હું કરીશ 1/60 કલાક. શું થઈ જશે બેટા? 1/60 કલાક. ઓકે, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે 6.79 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 60. અહીંયા એકમ થઈ જશે મોલ લીટર ઇન્વર્સ કલાક ઇન્વર્સ. તો જુઓ તમને ત્રણેયમાં મળી ગયું છે. મોલમાં, મિનિટમાં, પછી સેકન્ડમાં અને કલાકમાં. ક્લિયર થાય છે? ચલો આનું કેલ્ક્યુલેશન કરો. કેટલો આવે છે જવાબ? 407.4 ગુણ્યા 10⁻⁴. ઓકે, મોલ લીટર ઇન્વર્સ કલાક ઇન્વર્સ. પોઈન્ટને ખસેડો તો 4.074 ગુણ્યા 10⁻². રેડી? મોલ લીટર ઇન્વર્સ કલાક ઇન્વર્સ. આ તમારો કલાકમાં જવાબ આવી ગયો. હવે જો તમને હજી એક વસ્તુ પૂછી છે, NO2 ઉત્પન્ન થવાનો દર પૂછ્યો છે તમને. શું પૂછ્યું છે? NO2 ઉત્પન્ન થવાનો દર પૂછ્યો છે, NO2 ઉત્પન્ન થવાનો વેગ પૂછ્યો છે. તો આપણે જરાક એની વાત કરી નાખીએ. તો જુઓ, વેગ બરાબર 1/4, કારણ કે 4 મોલ NO2 ઉત્પન્ન થાય છે. જુઓ, 4 મોલ NO2 ઉત્પન્ન થાય છે, તો 1/4 ડેલ્ટા NO2 ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી. ઓકે, જવાબ આવી જાય? નહીં આવે. આ તો ચોથા ભાગનો NO2 ની વાત મળી આપણને. આપણે તો પ્યોર NO2 ઉત્પન્ન થવાનો દર જોતો છે. તો શું થાય એની વાત કરીએ. તો જુઓ, આ વેગ જે છે, વેગ ગુણ્યા 4 કરી નાખું તો આ 4ને હું આ તરફ જવા દઈશ એટલે શું થશે? બીજા પેજ ઉપર લખીશ તો વધારે અનુકૂળ પડશે. એટલે આ રીતે થશે ડેલ્ટા NO2 ના છેદમાં ડેલ્ટા ટી બરાબર 4 ગુણ્યા પ્રક્રિયાનો વેગ. ઓકે, ચાલો, તો 4 ગુણ્યા પ્રક્રિયાનો વેગ કેટલો હમણાં આપણે આગળ શોધ્યો છે? 6.79 ગુણ્યા 10⁻⁴. શું મળ્યું છે આપણને? તો કે ભાઈ સરસ મજાનો મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. ક્લિયર? ચલો ગુણાકાર કરી નાખો એટલે જવાબ ટોટલ જવાબ આવશે 2.72 ગુણ્યા 10⁻³ મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. આ શું થયું? તો NO2 નો ઉત્પન્ન થવાનો દર થયો. શું થયું? NO2 નો ઉત્પન્ન થવાનો દર. પણ ખાસ યાદ રાખજો મિત્રો, પેલું 1/4 છે એ તો ચોથા ભાગનો NO2 ઉત્પન્ન થવાની વાત થઈ છે. આપણે તો NO2 ઉત્પન્ન થવાના દરની વાત કરવાની છે. એટલે જે એનો તત્વયુગ્મિતીય ભાગાકારમાં જે તત્વયુગ્મિતીય ગુણાંક હતો એને શું કરી નાખવાનો? પ્રક્રિયા વેગ સાથે ગુણી નાખવાનો એટલે તમારો જવાબ આવી જશે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા કે સાહેબ આપણે જે પ્રક્રિયા વેગ શોધ્યો હતો એ તો 1/2 કરીને શોધ્યો હતો ને. હા, તો કોઈ વાંધો નહીં ને ભાઈ, એમ આનો તમે પ્રક્રિયા વેગ કરશો એટલે 1/4 થઈ જશે ને પાછું. એટલે પ્રક્રિયા વેગમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. પ્રક્રિયા વેગ તો એટલો એટલો જ રહી. ક્લિયર છે? ઓકે, ચલો ત્યાર પછી લખાણ સંબંધિત પ્રશ્નો છે એ આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર શીખશું. અને પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળોની પણ વાત કરવાની છે. એમાંય ખાસ કરીને વેગ અભિવ્યક્તિ અથવા તો વેગ અચળાંકની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરવાની છે. પણ એ પહેલાં
આ બધા જ વસ્તુ, આ બધા શબ્દો તમારે ખાસ મિત્રો બધાએ સમજવાના છે અને આની અલગ નોટ બનાવજો, જેથી કરીને તમારે રિવિઝન કે વાંચતી વખતે તમને બહુ સરળતા રહે. તમારા પુસ્તકની અંદર બધી માહિતી હોતી નથી. ઓકે.